નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ઝઘડિયા તાલુકામાં આજે વહેલી સવારે વાઘપુરા ગામ નજીક રોંગ સાઈડ ઉપર આવતી એસટી બસે સામેથી આવતી ઇકો કારને ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઇકો કારનો ભૂક્કો બોલી જતા તેમાં બેસેલા લોકો પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 7 લોકોને ઈજા પહોંચી હતી। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજરોજ સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ નંબર GJ18Z5676 રોંગ સાઈડ પર આવી રહી હતી। તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર નંબર GJ22P2238 સાથે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇકો કારનો બુકડો બોલી ગયો હતો। ભયંકર અકસ્માતના પગલે કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 7 લોકોને ઈજા પહોંચી હતી। બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોકો ટોળે વળ્યા હતા, જ્યાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ બનાવની જાણ થતાં ઝઘડિયા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। માત્ર ઉલ્લેખનીય છે કે બિસ્માર માર્ગના પગલે લોકોને વાહનો રોંગ સાઈડ પર ચલાવવાની ફરજ પડે છે, જેથી અહીંના માર્ગ પર અકસ્માતના અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે મદ્રસાએ તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ભાડે અપાયેલી જમીનને પરત ટ્રસ્ટમાં આપવી તેમજ દંડ સહિત બાકીનું ભાડું વસૂલ કરવાનો હુકમ વકફ ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા કરતા ભાડે આપનારા ટ્રસ્ટીઓ ફફડી ઉઠ્યા છે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા કાપોદ્રાના ટ્રસ્ટમાં આવેલ જમીન જેનો સર્વે નંબર 205A છે, તે જમીન પૈકીની 41,205 ફૂટ જમીનને ભાડા પટ્ટે આપવાની મંજૂરી આપી હતી। ઉપરોક્ત જમીનને ભાડા પટ્ટે લેવા માટે ગામના જ એક વ્યક્તિએ ટ્રસ્ટમાં અરજી કરી હતી। આજ ભાડે રાખનાર વ્યક્તિને આજ જમીન પૈકીની 70,000 ફૂટ જગ્યા પહેલા આપી હતી અને તે જમીનનું ભાડું ₹12 લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ ₹18 લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ 41,205 ફૂટ જમીન ગેરકાયદે રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને 22 વર્ષ માટે માસિક 25,000 થી ભાડે પટ્ટે આપી દીધી હતી। મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા B556 માં આવેલ સર્વે નંબર 205A પૈકીની 41,205 ફૂટ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી, જે બાબતે ઇસ્માઇલ મોહમ્મદ મતાદારે વિરોધ નોંધાવી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી, જેનો હુકમ આવતા ટ્રિબ્યુનલ કોર્ટે ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનું તેમજ ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું સુરક્ષા અનામત રકમ 18 લાખ, જીપીસીબીની ₹25 લાખની માટી ખોડાણ અંગે પેનલ્ટી અને મહેસૂલની રકમ 15 દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો। તેમજ વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટના હાલના તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને નવેસરથી વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો હુકમ કર્યો હતો, જેના પગલે કાપોદ્રા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। મારું નામ ઇસ્માઇલ મતદાર છે, રહેવાસી અંકલેશ્વરનો રહીશ છું, પરંતુ મૂળ મારું ગામ કાપોદ્રા છે, જેના 2 ટ્રસ્ટ છે અને એ બંને ટ્રસ્ટમાં હું આજથી 6-1 વર્ષ પહેલા હું 5 વર્ષ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યો હતો અને હાલમાં એઝ એ નાગરિક છું। પરંતુ જે તે વખતે ટ્રસ્ટની અંદર છેલ્લા અમુક ટાઈમમાં અમુક વસ્તુઓ મને જે લાગી કે જે ખોટી થઈ છે અને એના માટે જે જજમેન્ટો આવ્યા વકફ બોર્ડમાંથી એ મને એવું લાગ્યું કે ખોટા છે અને એની સામે લડવું જોઈએ, કેમ કે આ જે જજમેન્ટ છે ટ્રસ્ટના વિરુદ્ધ લાગ્યા। એક બહુ મોંઘી જમીન છે હાઈવેની ઉપર 41,000 ફૂટ જગ્યા, અને બીજું એક કેસ હતો ટ્રસ્ટી મંડળની નોંધણી બાબતનો કે જે નોંધણી કરવા માટે જે ડોક્યુમેન્ટો એ લોકોએ રજૂ કર્યા વકફ બોર્ડમાં અને જે માહિતી આપી એ તદ્દન ખોટી હતી। તો એની અંદર થોડું મારા નામ ઉપર લાંછન ઉઠતું હતું, એ ડોક્યુમેન્ટ છે બધા મારી પાસે। તો મેં કીધું કે લોકોના મનમાં કોઈ ગેરસમજ ઊભી થાય તો એટલા માટે મારે આ કેસ ટ્રિબ્યુનલમાં લઈ જવો પડ્યો અને વકફ ટ્રિબ્યુનલ સાહેબે જજ સાહેબે બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે। 41,000 ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટે હુકમ કરી દીધો છે, એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે। હવે ટ્રસ્ટ ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે। અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળિયો કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો, એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ 9 ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસીવર નિમીને વકફ બોર્ડના સભ્યની હાજરીમાં નવે નામથી જે ટ્રસ્ટ છે B492 નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે। આજકાલ જે વકફ બોર્ડ વિશે ચાલી રહ્યું છે એનું તમારું શું કહેવું?
વકફ બોર્ડની અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું મોહ હોય છે, સત્ય ડોક્યુમેન્ટ પર આધારિત હોય છે, લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર જ ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે હું ચાલ્યો છું ને મને જીત મળી છે અને ટૂંકા સમયની અંદર અને હું બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં આવ્યું છે અને એને બી હું વકફની અંદર લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં અને એને બી માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે એ હું એને આગળ લઈશ અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે લોકો જે વાતો કરે છે, વાતો કરવાથી કશું થતું નથી, તમારે એને લડવું પડે. તમે અગર તમને લાગતું હોય કે ઇસ્માઇલ મતદાર રોંગ છે તો તમે વકફમાં જાઓ, તમે કોર્ટનો સહારો લો, તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી, પણ એના માટે બોલવાથી કશું નહીં થાય. ડોક્યુમેન્ટરી પ્રૂફ આપીને તમારે કોર્ટમાં કેસ કરીને સામેવાળાને પુરાવો કરવો પડે, જેમ મેં 2 કેસમાં કરી બતાવ્યું છે. થેન્ક યુ સો મચ. અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલી કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટીમાં વરસાદી કાંસનું પાણી ફરી વળતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. અંકલેશ્વરથી વાલિયાને જોડતા રોડ ઉપર કોસંબડી ગામ નજીક આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી રહીશોના ઘરમાં ફરી વળ્યા હતા, જેમાં ઘરવખરી ડૂબી જતા જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું હતું. આ તરફ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. આ અંગે રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટી નજીક જ નાળું આવેલું છે. આ નાળામાં થોડો પણ વરસાદ પડે એટલે પાણી ઉભરાય અને સોસાયટીમાં ફરી વળે છે. આ સાથે જ ગટરનું દૂષિત પાણી પણ વરસાદી પાણી સાથે મિક્સ થાય છે. સોસાયટીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનું નિર્માણ થાય છે. ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. हाँ, मेरा नाम ब्रिजभूषण तिवारी है। क्या हुआ? अरे पानी जो आता है इतना पानी नहीं बरसता है कि इतना पानी घुस जाए। ये नाले में पानी छोड़ देते जीआईडीसी वाले ईटीपी का, तो इसके लिए इधर बैक मार देता है। यहाँ पे करीबन 5 साल से रह रहे हैं और यहाँ पानी की इतनी बड़ी समस्या है कि रूमों के अंदर पानी भर जाता है, कोई सामान ऐसा नहीं बचता कि जो बाकी रह जाए, गटर का पानी तक अंदर आता है। कोई सब लोग आते हैं देखने के लिए लेकिन कोई सुनवाई नहीं होती और बस आश्वासन देते हैं चले जाते हैं। मेरा नाम आयुषी है। सिद्धिविनायक में जब भी बारिश होती है तब पानी भर जाता है। मेरे पापा मेरे को लेकर आए बाढ़ में ही और मेरा होमवर्क बाकी रह जाता है। मैं इसी तरह होमवर्क करती हूँ। मेरा नाम निकेश कुमार यादव है। हम सिद्धिविनायक सोसाइटी में रहते हैं। हमारा तकलीफ ऐसा है कि जितना बार भी बारिश होता है, थोड़ा भी बारिश हो या ज्यादा भी बारिश हो, हमारे घर के अंदर पानी आ जाता है। नए नए सोसाइटी बना हुआ है जो कि आज के डेट में वो सब ऊपर हो गया है। हमारा जो है सोसाइटी रोड से बहुत नीचे है, बाजू में हमारा नाला है। नाला के वजह से हमारे सोसाइटी में बार बार पानी आ जाता है और हम लोगों को इतना तकलीफ है कि ड्यूटी भी जाते हैं, बारिश आता है तो ड्यूटी में नहीं रहते हैं, भाग के अपने घर पे आते हैं। आधे टाइम मैंने नौकरी गया था, हाफ डे लेकर बारिश शुरू हुआ तो मैं आ गया। तकलीफ ऐसा है जो हमारे बच्चे लोग को भी तकलीफ है, लेकिन हम करें क्या। 10-12 साल हमारा इसी रूम में हो गया रहते हुए, कहीं जा भी नहीं सकते हैं कि मुझे खुद का है तो क्या कर सकते हैं। इतना जल्दी तो हम चेंज नहीं कर सकते हैं। मेरा नाम उपेंद्र यादव है। मैं 22 साल से रहता हूँ। हर साल पानी का तकलीफ होता है, पानी में भरता सब लोग का नुकसान होता है। यहाँ पर अक्सर यही हाल है। क्या दिक्कत होती है यहाँ पर? हर बार पानी भराता है, आना जाना सबका प्रॉब्लम। आते हैं देख के चले जाते, कुछ नहीं। आगे नाला जाम है पटेल पार्क के गेट पर, उसका कोई सुनवाई नहीं होता है। અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સામેલ 4 રીઢા સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પોણા 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગત રાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચોરી કરવા નીકળેલા સિકલીગર ગેંગના 4 રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે અંકલેશ્વરના રામકુંડ રોડ સ્થિત કૈલાસનગર વિસ્તારમાંથી જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ ભજનસિંહ સિકલીગર ઉંમર વર્ષ 42, મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર ઉંમર વર્ષ 39, અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંક ઉંમર વર્ષ 27, બેસ્તાન સુરત, કરણસિંહ જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર રામકુંડ રોડ અંકલેશ્વરની ગત મોડી રાત્રે અટકાયત કરી હતી. પોલીસે તેઓની અંગઝડતી લેતા તેઓ પાસે
પાસેથી રોકડા રૂપિયા 12,700 તથા ટાપરિયા કંપનીના સ્ક્રૂ ડ્રાઈવર નંગ 2 તથા ચપ્પા નંગ 2 તથા વાંદરીપાનું નંગ 1 તથા 2 મોટરસાયકલ કિંમત રૂપિયા 70,000 તથા જુદી જુદી કંપનીના મોબાઈલ નંગ 4 જેની કિંમત રૂપિયા 30,500 તથા ચાંદીના કડા જોડ 1 જે આશરે 300 ગ્રામ જેની કિંમત રૂપિયા 18,000 તથા ચાંદીના સાંકડા જોડ 1 જેનું વજન આશરે 200 ગ્રામ જેની કિંમત રૂપિયા 11,000 તથા સોનાની બુટ્ટી જોડ 1 આશરે અડધા તોલાની જેની કિંમત રૂપિયા 40,000 કુલ મળી 1,82,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકામાં ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 30 કરોડના 32 જેટલા કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર માની દેવામાં આવી હતી. વિપક્ષ વિરોધની પીપોડી વગાડતો રહી ગયો હતો. અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મીટિંગ આજરોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી. 0 વર્ષ દરમિયાન વિપક્ષી સભ્યો રફીક ઝઘડિયાવાળા તેમજ જહાંગીર ખાન પઠાણે આઇકોનિક રોડના નિર્માણ કાર્યમાં થયેલી ગેરરીતિ તેમજ ઇજારેદાર દ્વારા કામમાં વેઠ ઉતારી હોય તેના ફાઇનલ બિલના ચૂકવણા ઉપર રોક લગાવવાની માંગ જોરશોરથી ઉઠાવી હતી. આ ઉપરાંત વિવિધ વોર્ડમાં થઈ રહેલા રોડ રસ્તા બ્લોક તેમજ ડ્રેનેજના કામોમાં થતા વિલંબ તેમજ ગુણવત્તા અંગે પણ વિપક્ષના સભ્યોએ પ્રશ્નાર્થો ખડા કર્યા હતા અને શાસક પક્ષને ઘેરવાની કોશિશ કરી હતી. તો તાજેતરમાં ખૂબ ચગેલા શૌચાલય કૌભાંડ અંગે પણ વિપક્ષે ઊંધો બોલ નાખી શાસક પક્ષના સભ્યો જ પોતાના પક્ષના એક સમયના નગરસેવક માથે દોષનો ટોપલો નાખવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી હતી. આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો તેમજ સ્વચ્છતા અંગે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધિત ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં 1 થી 32 સુધીના આજે એજન્ડાના કામો હતા. એ એજન્ડાના કામોની અંદરમાં ચર્ચા વિચારણા કરતા દરેક મુદ્દાઓ પર અમારી નોકઝોક થઈ હતી અને 0 વર્ષની અંદરમાં અમે જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે, જેવી રીતે કે આઇકોનિક રોડ, હાલની અંદરમાં સોશિયલ મીડિયામાં ચાલતું શૌચાલય અને જે કંઈ રોડો જે હમણાં નગરપાલિકા પરથી બનાવવામાં આવ્યા છે તે ગામની બિલ્ડિંગની અંદરમાં સુંદરતામાં વધારો કરવા માટે જે સરકારે 1,10,00,000 રૂપિયા વાપર્યા તેમાંથી વધારો કરી 1,75,00,000 સુધી લઈ ગયા છે. પણ એ તમારે જોવાનો એક વિષય છે કાગળિયા ઉપર. આ બધી બાબતોમાં ચર્ચા વિચારણા કરતા આ લોકોએ એક જ વ્યક્તિને ટાર્ગેટ બનાવવા માટેનો માજી જે સભ્ય છે અમારો મ્યુનિસિપલ એ ભાજપનો જ છે, એને ટાર્ગેટ બનાવવા માટે એમણે વ્યૂહરચના કરી હતી કે ભાઈ આ જે થયું છે એ એક વ્યક્તિ માટે થયું છે, પણ ખરેખર જે તે ટાઈમનો પ્રમુખ, જે તે ટાઈમનો મુખ્ય અધિકારી, જે બેન હમણાં આપણે હાઈકોર્ટમાંથી સસ્પેન્ડ થયા છે તે અને બીજા કર્મચારીઓ ભેગા મળીને આ ગોબાચારી કરી છે તે વાત સત્ય છે. હવે એ તપાસનો વિષય છે. આગળની તપાસ અમે લોકોએ રજૂઆત કરવા માટે મારા સાથી સભ્ય રફીકભાઈ ઝઘડિયાવાળા, બક્કોભાઈ પટેલ બધા ભેગા, મહેરાજબેન, શરીફાબેન અમે બધા ભેગા મળી અને એ રજૂઆત કરવા માટેની અમે આજે એપ્લિકેશન અને વકીલ લોકો માટેનો પ્રયત્ન ચાલુ કરી દીધું છે. આવનારા દિવસોની અંદરમાં આ પ્રશ્નને સારી રીતે વાચા આપી શકાય તેવા અમારા પ્રશ્ન રહેશે અને આવનારા દિવસોની અંદરમાં એની તપાસ પણ નોંધાય તેની પર રજૂઆત અમે કરવા જઈ રહ્યા છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ મળી હતી. એમાં એજન્ડા પર 130 જેટલા કામ લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા છે અને 30 કરોડ જેટલી ગ્રાન્ટ સરકારની મળેલ છે. એમાં એના હેડ નક્કી કરે છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને એમાં મુખ્ય રસ્તા અને નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। પાનોલી GIDC માં આવેલી બીની લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચોરી કરનાર 3 ચોરોને પાનોલી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। પાનોલી જીઆઈડીસીમાં આવેલી બીની લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફેબ્રિકેશનના માણસોએ કટિંગ કરી રાખેલ લોખંડનું મટીરીયલ જેમાં આશરે 200 થી 250 કિલોના આઈબીમ અને સી ચેનલના ટુકડા મળી કિંમત રૂપિયા 16,000 તથા 40 મીટર જેટલો કોપરનો કેબલ જેની અંદાજિત કિંમત 14,000 ગણીને કુલ કિંમત રૂપિયા 30,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી। આ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે બાતમીના આધારે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસે તેઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને બાઇક મળી રૂપિયા 40,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે દીપક કુમાર ઉર્ફે વિક્કી, પંકજ કુમાર સિંઘ, વીરુ ઉર્ફે ભૈરવ લક્ષ્મણ સિંહ, ગોકુલ ઉર્ફે લંગડો લાલા સાહુ નામના ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વરથી કોસંબા વચ્ચે નેશનલ હાઈવે ઉપર રોજ કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે આજે ફરી પાનોલી નજીક ચક્કાજામ થતા વાહનોની લાંબી કતાર લાગી હતી। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર સુરત તરફ જતી લેનમાં આજે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી। ગત રાત્રિ દરમિયાન ખાબકેલા વરસાદે આજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે હાઈવેની સ્થિતિ બિસ્માર બની છે। વાલિયા ચોકડી નજીક નાડું સાંકડું હોવાથી આ સમસ્યા રોજિંદી બની ગઈ છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાલિયા ચોકડી નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જેને પગલે હજારો વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી। વાહન ચાલકો દ્વારા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા છે। અંકલેશ્વર ખાતે 2 યુવાનોએ આજે પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે પાવાગઢ સુધી દોડનું આયોજન કરતા ભરૂચના યુવાનો પણ જોડાયા હતા। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ શુભમ રેસિડેન્સીના 2 યુવાનોએ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી પાવાગઢ સુધીની વિશિષ્ટ દોડનું આયોજન કર્યું હતું। અંકલેશ્વરથી શરૂ થયેલ દોડમાં ભરૂચના યુવાનો પણ જોડાયા હતા। પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી પાવથોન 4.0 અંતર્ગત અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ શુભમ રેસિડેન્સીના જાણીતા અલ્ટ્રા નરન્સ ગોલ્ડન સિંહ અને અપૂર્વ શુક્લાએ પાવાગઢ સુધીની વિશિષ્ટ દોડનું આયોજન કર્યું હતું। આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંદેશ પહોંચાડવાનો અને સ્વસ્થ જીવનશૈલી તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો છે। ત્યારે ગત મોડી સાંજના અરસામાં આ બંને યુવાનોએ અંકલેશ્વરથી દોડનો પ્રારંભ કર્યો હતો। આ દોડમાં ભરૂચ સહિત વડોદરાના યુવાનો જોડાયા હતા। દોડ દરમિયાન મર્યાદાઓથી આગળ, માઇલો પહેલે પાર જેવા સૂત્રો ગુંજી ઉઠ્યા હતા। આ દરમિયાન દોડવીરો અને નાગરિકોએ મળીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો સંકલ્પ પણ લીધો હતો। गोल्डन सिंह है, मैं शुभम रेजेंसी अंकलेश्वर से हूँ और मैं 2 साल से दौड़ रहा हूँ। अंकलेश्वर से पावागढ़ जा रहा हूँ दौड़ते हुए और रोड पे दौड़ना तो बहुत रिस्की होता है बट फुल सेफ्टी के साथ दौड़ता हूँ। रिफ्लेक्टर, फिर रोड पे हाईवे से जाना है तो एक अपना साइड नियम फॉलो करके दौड़ना होता है। आप कंटिन्यू दौड़ने वाले हो? कंटिन्यूअस। आप बीच में कुछ रुकने वाले हो ऐसा? नहीं, बीच में कहीं रुकेंगे नहीं हम। ये कितने साल से आप कर रहे हो? ये 2nd ईयर है मेरा। अच्छा, आप कहाँ से कहाँ जाओगे आप? अंकलेश्वर से पावागढ़ और सपोर्ट में भरूच रनिंग क्लब में से भरूच में आने वाले हमारे मेंबर। फिर बड़ौदा हम जाएंगे, बड़ौदा पे भी आने वाले हैं और पावागढ़ जाने के बाद वहाँ पे कलेक्टर, SP सब स्वागत में आने वाले हैं वहाँ पे। ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ નિવાનંદ નગરથી આલી તળાવ સુધીનો વિસ્તારનો રસ્તો ભંગાર બનતા તેમજ નાળો તૂટી જતા લોકોને મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે।
ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલા ન્યૂ આનંદનગર સોસાયટીથી આલીટડા વિસ્તારમાં જતા રસ્તાની હાલત ચોમાસા વચ્ચે ખૂબ જ દયનીય બની ગઈ છે. રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડાઓ, તૂટેલા નાળા અને ગંદકી રહેવાસીઓ માટે ભયાનક સમસ્યા બની છે. સ્થાનિકોએ આ મુદ્દે જણાવ્યું હતું કે આ માર્ગ ન્યૂ આનંદનગરથી આલીટડા અને 532 સુધીનો શોર્ટકટ છે, જેનો વર્ષોથી ઉપયોગ થાય છે. 2013-14માં પાલિકા દ્વારા લોકોના સુખાકારી માટે શોર્ટકટ રસ્તા તરીકે ખાડી પર 2 લાખના ખર્ચે કામચલાઉ નાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ સમયાંતરે જાળવણી ન થવાથી આજે નાળું બેસી જવા પામ્યું છે. સાથે સાથે વિસ્તારમાં રસ્તા પર ખાડા પડી જતા જેમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાનો ભય છે. સ્થાનિકોએ આરોપ મૂક્યો છે કે તેઓએ વારંવાર કોર્પોરેટરને રજૂઆતો કરી છતાં કોઈ પગલાં લેવાયા નથી. રહેવાસીઓની તાત્કાલિક માંગ છે કે નાળા અને રસ્તાની મરામત થાય. હું મધુબેન વસાવા આલી માટરિયા તળાવ પરથી હું બોલું છું. અમે કેટલી વાર કમ્પ્લેન આપેલી છે એની કે આ નારું બનાવો, અમારા નાના નાના છોકરા અહીંથી જાય આવે, અમારો કાયમ માટેનો રસ્તો છે, તો નારાનું બી કશું કરતા નથી. અમારા ફળિયામાં આવીને એકવાર તમે જોવો, બધા ખારા પડી ગયેલા છે, બધા પથ્થર નીકળી ગયેલા છે. પથ્થરનું બી કોઈ કરતા નથી. પથ્થર જયારે મૂક્યા ત્યારે ખાલી રેતી પાથરીને ઉપર ગોઠવીને જતા રહ્યા. તારે 1 દિવસ 2 દિવસ કે 2 દિવસની અંદર આખો રોડ પૂરો કરી દીધો એ લોકોએ. ને એવી રીતે અમારા બાયનોની અંદર ખારા કાયમ માટે પાણી ભરાઈ રહી તો અમારા મચ્છર થાય, તો અમારા છોકરા બીમાર નહીં થાય. અમે બીમાર થઈએ, અમે લોકોના કામ કરીને ખાઈએ, કઈ અમારે કઈ જાગેતી નથી કે તેની પર અમે ખાવાના છે. શું જવાબ આપ્યો નગરપાલિકા સભ્યએ? તો ભાઈ હવે અમે કે જેને વોટ આપ્યો એ કામ કરશે. પલ્લુભાઈ પટેલ એ આવી રીતના મને ધમકી આપેલી છે, વિડીયો કરીને મોકલેલું છે અમારા આલી માટરિયા તળાવ પરથી. તો આવી રીતના મને ધમકી આપી કે તમને પોલીસ સ્ટેશન માં ખેંચી જાય અને પૂરી દેહા બીજી ફેરી જો તમને આવી રીતના વિડીયો મોકલશો તો. આ ગંડાળાને બી કમ્પ્લેન આપેલી છે, તૂટી ગયેલું છે. પીપળો નામી ગયેલો તેનું કમ્પ્લેન આપેલી છે. આંગણવાડીની કમ્પ્લેન આપેલી છે. કીચડ આંગણવાડીમાં બી છે. કેવી રીતના છોકરાઓ જાય બધા આવી રહીને ગંડાળા નીચે પડી જાય તે કોઈ કમ્પ્લેન સાંભળવા માંગતા નથી અમારી પાસે. કોઈ એક જવાબ આલતા નહીં. ને પલ્લુભાઈ ખુલ્લો આવીને ફોન પર મને ધમકી આપી કે તારો ફોન નંબર છે ને હવે બીજી ફેરી કમ્પ્લેન મોકલે એટલે તને જેલમાં પૂરી દેશ મેં એવું કીધું મને. ખુલ શબ્દ અમે આવી રીતના ધમકી આપી મને કે હવે તમે આવી રીતના વિડીયો મોકલતા નહીં. તો કેમ બનાવ કામ કરવાનું નામ કેમ પાડે? એ કામ કરવાનું હું કે હું નહીં તે ખબર નહીં, પણ આવી રીતના મને ધમકી આલી કે આવી રીતના બીજી ફેરી વિડીયો મોકલતા નહીં તમે. ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઢોર પકડવા અને દંડ વસૂલ કરવામાં માનવીય અભિગમ અપનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં રખડતા ઢોરો, ખાસ કરી ગૌ માતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય, સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસૂલાતો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. વળી ગોપાલકને પાલિકા અને પાંજરાપોળ વચ્ચે આંટાફેરા મારવા પડે છે, તેથી પકડવામાં આવેલ ગાય કે અન્ય પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ પણ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા સાથે માનવીય અભિગમ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો તેમ નહીં કરાય તો ગોપાલકો સાથે તંત્રની ઘર્ષણ થતું રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસેના દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ જીણા ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો અને ગૌપ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ તમામ ભરૂચના ગોપાલક સમાજ, વિવિધ હિન્દુ સંગઠનો, ગૌપ્રેમી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના બધા અહીંયા ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપવા આવ્યા છે. આવેદન પત્રનું આપવાનું મુખ્ય કારણ એવું છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતી જે પણ ગાયો છે એની પકડી અને ભરૂચ પાંજરાપોળ મૂકવામાં આવે છે. જ્યારે કોઈ પણ ગોપાલક હોય 1-2 દિવસ એની ગાય ઘરે ન આવે એટલે ગોપાલક સમાજ હંમેશા પહેલી એની પ્રાયોરિટી પાંજરાપોળમાં જોવા જતો હોય કે ભરૂચ નગરપાલિકા દ્વારા મારી ગાય પકડવામાં આવી નથી ને એટલે પાંજરાપોળ જોવા જતો હોય છે કે ભાઈ મારી ગાય ત્યાં હોય તો હું નગરપાલિકામાં જે દંડ હોય તે ભરીને મારી ગાય છોડાઈ લઉં. પણ ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટીશ્રી તથા સ્ટાફશ્રી ગમે તેવું વર્તન કરે છે. અંદર ગાય જોવા જવા દેતા નથી. તમારે અંદર આવવાનું નહીં, તમારી ગાય જોવાની નહીં. ગાય જોવા ન દે તો ગોપાલક સમાજને કેવી રીતે ખબર પડે કે મારી ગાય ક્યાં છે? પહેલી તો આ જે ભરૂચ પાંજરાપોળ જે દાદાગીરી કરે છે એના ચેરમેન બિપિનભાઈ ભટ્ટ તથા એનો સ્ટાફ જે દાદાગીરી કરે છે એ દાદાગીરી સંદર્ભ બંધ કરી દેવામાં આવે. કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે, પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ અમારી એવી છે કે નગરપાલિકા જે પણ ગાય પકડે તો એ ગાયના ફોટા પાડીને ભરૂચ પાંજરાપોળમાં રજૂ કરે કે આ ગાયો પકડાય છે અને જાહેર પ્રસિદ્ધિ કરે ફોટા સાથે કે આ ગાયો પકડાય છે, જેના માલિકોએ આવીને અહીંયાથી લઈ જાય.
અને એમાં દંડની જોગવાઈ પણ નક્કી કરીને મોકલે. એક દિવસ ગાયના પકડવાના નગરપાલિકા આટલા લેશે ને ભરૂચ પાંજરાપુર એક ગાયના રાખવાના આટલા રહેશે, એવી માહિતી જાહેર હિતમાં આપે. અથવા તો નગરપાલિકાને ભરૂચ પાંજરાપુર ગોપાલક સમાજના યુવાનો આગેવાનો સાથે એક બેઠક કરી અને કાયદાકીય રીતે જે પણ એમની જાણકારી હોય એ ગોપાલક સમાજને આપે, એમને જે દંડની રકમ હોય એ ગોપાલક સમાજને આપે. અમારી સાથે ભરૂચ નગરપાલિકામાં જઈએ તો કે પાંજરાપુર જાઓ, પાંજરાપુર જઈએ કે ભરૂચ નગરપાલિકામાં જાઓ, કોઈ ખબર નથી પડતી. એક બાજુ નગરપાલિકા રૂપિયા લે, એક બાજુ પાંજરાપુર રૂપિયા લે. 100 કરતા ઘણામણ વધી જાય. ગાયની કિંમત તો 20,000 તો 24,000 તો દંડ ભરવાનો હોય. એટલે આ જે પણ બે તરફથી અમને જે વસૂલ કરવામાં આવે છે પૈસા, એ સદંતર બંધ કરી દેવામાં આવે અને નગરપાલિકા અને પાંજરાપુર સમસ્ત ગોપાલક સમાજ સાથે સારું વર્તન કરે એવી મારી ખાસ રજૂઆત છે. અને સારું વર્તન કરવામાં નહીં આવે તો ભરૂચ નગરપાલિકા અને પાંજરાપુર સાથે ગોપાલક સમાજનું ઘર્ષણ થશે ને થશે. એની તમામ જવાબદારી કલેક્ટરશ્રીની અને જિલ્લા કર્તાની રહેશે. આપ એમના માટે અમે આવ્યા છીએ કે તમે અમને સમજાવો કે આ દાદાગીરી બંધ કરે. પાંજરાપુરમાં જાય છે તરત પોલીસ સ્ટેશન ફોન કરે છે કે અહીંયા ભરવાડ આવીને દાદાગીરી કરે છે. શું કામ ભાઈ દાદાગીરી કરે? એની ગાય અંદર છે તો માલિક તો જોવા આવવાનો જ છે. પણ એ લોકોને બીક એવી છે કે પાંજરાપુરમાં જે કૌભાંડો ચાલે છે, જે મરેલી ગાયો છે, જે કાદવ કિચ્છર છે, ભૂખી ગાયો છે, એના શૂટિંગ આ લોકો લઈ અને વાયરલ ન કરે એટલા માટે અંદર જવા નથી દેતા. મુખ્ય કારણ એનું આ છે. એટલે અમારે કલેક્ટરશ્રીને કહેવાનું કે ભરૂચ પાંજરાપુરની ઊંડાણપૂર્વક તપાસ કરો. બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અંકલેશ્વરના પોટકોડા ગામેથી ચોરી થયેલી બાઇક સાથે પોલીસ એ બાઇક ચોરને ઝડપી લીધો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અંકલેશ્વર એલસીબી ઓફિસ બહાર વાહન ચેકિંગ કરતા હતા. આ દરમિયાન મહાવીર ટર્નિંગ તરફથી એક ઈસમ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક લઈને આવતો દેખાતા તેને રોકી તેની પાસેથી મળી આવેલ બાઇકના બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેણે રજૂ ન કર્યા હતા. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે આ બાઇક ભડકોદરા ગામેથી 15 દિવસ પહેલા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી હતી. પોલીસે આરોપી રોલ્વિન વસાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.